સૌથી પહેલા ખુશહાલ પરિવારમાં એક માનો રોલ શું છે ને, કારણ કે અહીંયા આખા વિશ્વની વાત છે, ખાલી એક પરિવારની વાત નથી. કારણ કે એક પરિવારમાંથી બીજો પરિવાર બનવાનો છે. તમારો દીકરો કે તમારી દીકરી એ જ્યારે લગ્ન કરશે તો બે પરિવાર વધે ને, દીકરીનો પરિવાર અને દીકરાનો પરિવાર. એ પરિવાર કેવો હશે ભવિષ્યમાં, એનો આધાર વર્તમાનમાં એ દીકરા દીકરીને એક માં તરીકે તમે કેવી પાલના આપી રહ્યા છો એના ઉપર છે. સમજાય છે વાત? તમારી દીકરી પરણીને જશે તો એનું જીવન અને એના સંતાનો કેવા હશે, અને દીકરો લગ્ન કરશે તો એનું જીવન અને એના સંતાનો કેવા હશે. એનું બીજ ક્યાંથી રોપાય છે? ક્યાંથી રોપાય છે? એક બાળક નાનપણથી જે શિક્ષા, તે સંસ્કાર માતા અથવા પિતા પાસેથી લે છે, અને પિતા કરતા વધારે રોલ કોનો છે બાળકના જીવનમાં? માતા. એક સાચી ઘટના ઉદાહરણ તરીકે તમારી સામે મૂકું છું. બેંગ્લોરની અંદર એક બહુ રીચ સંપન્ન પરિવાર, એની એક દીકરી જેને મા બાપે ભણાવીને એની ઈચ્છા પ્રમાણે ડૉક્ટર બનાવી, ડર્મેટોલોજિસ્ટ, જે ત્વચા રોગ નિષ્ણાત કદાચ માનું છું. તો આપણી પાસે પણ આજે આપણા જે સન્માનનીય બંને નારી શક્તિઓ વિરાજમાન છે, બંને ડૉક્ટર છે, ડૉક્ટર ખુશ્બુબેન અને ડૉક્ટર પૃથ્વીબેન. તો એ ડૉક્ટર બને છે દીકરી, અને એની મરજી પ્રમાણે એણે પસંદ કરેલા વ્યક્તિ સાથે, સામે ભાઈ પણ ડૉક્ટર હોય છે, એની સાથેનો સંબંધ નક્કી થાય છે, મેરેજ થાય છે. મેરેજની અંદર એ મા બાપ 2 કરોડનો ખર્ચો કરે છે. લગ્નની ગિફ્ટ તરીકે 3 કરોડનો એક બંગલો એ પોતાના દીકરી અને જમાઈને આપે છે, અને એકદમ સંતુષ્ટ કે હવે મારી દીકરી સેફ છે, અમારી જવાબદારી અમે પૂરી કરી, સામે એને એના જેવું પાત્ર મળી ગયું, ઘર પણ સારું, દરેક વસ્તુ સારી, જમાઈ પણ એટલો સારો લાગે, સંસ્કારી, એજ્યુકેટેડ. ડૉક્ટર એટલે શું? તો થોડોક સમય પસાર થયો. એ જે બેન હતી દીકરી, એને થોડીક પેટની એવી તકલીફ હતી, જે મેરેજ પછી થોડી વધી. તો એને ડાયજેસ્ટ ન થતું, ગેસ થઈ જતો, એને મેટાબોલિઝમ થોડુંક વીક હતું, તો એને અવારનવાર ઉલટીઓ થતી. પતિ સાથે કોઈ ફંક્શનમાં, કોઈ પાર્ટીમાં જાય ત્યાં એને ઉલટી થાય, પેટમાં દુખાવો થાય, તો એના મિત્રોએ 3-4 વખત એ ભાઈની મજાક ઉડાડી કે તું તો બીમાર પત્ની લઈને આવી છે. એ વાત એના મગજમાં ઘૂસી ગઈ, અને એણે નક્કી કર્યું કે મને આ પત્ની જોઈતી નથી. તો એક સંસ્કારી દીકરો હોય તો પહેલી વાત તો એ બીમાર છોકરીને કંઈ છોડે તો નહીં, અથવા એનાથી આગળ એ વધીને શું વિચારે? જો પત્ની ના જોઈતી હોય તો શું વિચારે? બોલો. ડાયવોર્સ લઈ લઈએ, છૂટાછેડા લઈ લઈએ. હું ક્લિયર કહી દઉં કે ભાઈ મને અત્યારથી તો બીમાર છે, મને નહીં પોસાય, આગળ જતાં શું થશે, હજુ તો લગ્ન થયા છે. એની બદલે એણે શું કર્યું? પોતે ડૉક્ટર હતું, એમાં જ સ્પેશિયાલિસ્ટ હતો, અને એણે જ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. પતિ જે દવા આપે પત્ની લેવાની, ડૉક્ટર તો હતો જ. તો એણે એ ટ્રીટમેન્ટની અંદર એવી રીતે કોઈ દવા કે કોઈ મેડિસિન આપી કે ધીરે ધીરે એના શરીરમાં અંદર એ પ્રકારની ડિફેક્ટ થવા માંડી કે શરીર એના ડેમેજ થવા લાગ્યું કે ધીરે ધીરે એ દીકરીએ થોડાક જ સમયની અંદર શરીર છોડી દીધું, મરી ગઈ. હવે આમાં તમને લાગે છે કે ક્યાંક એ દીકરાના પાલન, પોષણ, ઉછેર, સંસ્કાર, એમાં મા બાપની પણ કંઈક ભૂલ હશે? શું માનો છો? કોઈ કેસમાં એવું બની શકે, કોઈ કેસમાં કે મા બાપ તરફથી ખૂબ સારા સંસ્કાર મળ્યા છતાં પણ એ આત્માને પોતાના સંસ્કાર ક્યારેક એવા નીકળી શકે. પરંતુ મોટા ભાગે, અને એવા આ તો એક જ ઉદાહરણ છે, એવા ઉદાહરણો આપીએ તો કે નાની વાતની અંદર એક બધાએ કિસ્સો સાંભળ્યો હશે, હમણાં નામ નહીં લઉં, પરંતુ એક દીકરી, એ પણ સંપન્ન પરિવારની, મેરેજ થયા, એને કોઈ બીજા સાથે પ્રેમ હતો, તો એને શું કરવું જોઈતું હતું?
મા બાપને કહેવું જોઈએ કે મારે આની સાથે લગ્ન નથી કરવા, પણ કહેવાની હિંમત નહોતી તો લગ્ન તો કરી લીધા. મેરેજ કર્યા પછી ફરવા જાય છે, ત્યાં એ પોતાના પતિની એના પ્રેમી સાથે મળી હત્યા કરે છે. એક દીકરી તો જરૂર ક્યાંક કચાશ રહી ગઈ છે આજના સમયમાં. કારણ કે તમે માતાઓ બેઠા છો તો હું માની વાત કરીશ, પિતાની વાત નહીં કરું. પહેલાના સમયમાં એક માં એવું ઈચ્છતી કે અમારો દીકરો કે અમારી દીકરી એને અમે એવી રીતે ઉછેરીએ, એવી એમને શિક્ષા કે એવા સંસ્કારો આપીએ કે ક્યાંય પણ જીવનમાં કોઈ અનૈતિક કે ખોટું કામ ન કરે. મૂલ્યોના પાઠ ભણાવતા, નૈતિકતાના પાઠ ભણાવતા. આજની મમ્મીઓ, માફ કરજો ખોટું ન લગાડશો, આજની મમ્મીઓ મોટા ભાગે બાળકના કેરિયર ઉપર વધારે ફોકસ કરે છે. એને ભણાવવાનું છે, એને સારી ડિગ્રી અપાવવાની છે. સારી ડિગ્રી હશે તો સામે સારું પાત્ર મળશે અને સારું ઘર મળશે. એક માનું માત્ર એક જ લક્ષ્ય કે મારી દીકરીને કે દીકરાને હું સારું ભણાવું, એની પાસે એક મોટી ડિગ્રી હોય, દીકરો હોય તો એને સારી જોબ મળે, સારો પગાર મળે, એને સારી છોકરી મળે અને આ દીકરીને સારો છોકરો કે ઘર મળે. કામ થઈ ગયું પૂરું. સો આ જ આપણી ફરજ છે. પછી અમારી પાસે એવા કેસ આવતા હોય છે. વર્ષો પહેલાં અમારા સેન્ટર પર એક માતા આવ્યા. આ તો વર્ષો પહેલાંની વાત છે, હવે તો સિનારીઓ વધારે ખરાબ છે. એક માતા આવ્યા પોતાની દીકરીને લઈને. દીકરી ઘરે બેઠેલી હતી 6-1 મહિનાથી. કે દીદી આ રીતની પ્રોબ્લેમ છે. એને દીકરો હતો 3-4 વર્ષનો. કે મારી દીકરીના સાસુનો આ રીતે ખૂબ ત્રાસ છે અને પતિ છે એ કોઈ એટલો સપોર્ટ નથી કરતો કે એના મમ્મીને કંઈક કે અથવા મારી દીકરીને સહયોગ આપે. તો મારી દીકરી ઘરે છે 6 મહિનાથી અને હવે સાસરે જવા માટે તૈયાર નથી, એની હિંમત નથી. તો એને જ્ઞાન આપવા માટે સેન્ટર પર લઈ આવે, કારણ કે માનસિક રીતે સ્વાભાવિક છે એની સ્થિતિ સારી ન હોય. તો એ બેને 7 દિવસનો કોર્સ કર્યો. પછી એ રેગ્યુલર આવવા લાગ્યા. 7 દિવસની શિબિર કરી રેગ્યુલર આવવા લાગ્યા. એને જ્ઞાન સમજાવવા લાગ્યું. જ્ઞાન સાંભળતા સાંભળતા જાણે એને અંદરથી એક બેટરી કેમ ચાર્જ થાય એ ફીલ થયું કે આ જ્ઞાન શું કામ કરે છે. સમજ ક્લિયર થઈ, જીવન માટેનો દૃષ્ટિકોણ ક્લિયર થયો. દરેક વસ્તુ એ સમજી શક્યા જીવન શું છે અને કઈ કઈ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ. અને થોડાક જ સમયમાં એને મમ્મી પપ્પાને કહ્યું કે મારે પાછા જવું છે. તો કહ્યું કેમ? તો કે હવે મને કોઈની બીક નથી. તો કે તારી સાસુ નહીં સુધરે તો શું કરીશ? મારે એને સુધારવાની કોઈ જરૂર નથી. એ વ્યક્તિ સાથે મારે કેવી રીતે ચાલવું ને મને હવે આવડી ગયું. મને સમજણ મળી ગઈ. જે વ્યવહાર કે જે વસ્તુ એની ગઈકાલ સુધી મને દુઃખ આપતી હતી ને એ મને બહુ નાની વાત લાગે છે કે બસ એના આટલા વ્યવહારથી હું દુઃખી થઈ ગઈ. હવે મને કોઈ ફરક નહીં પડે, કદાચ એના કરતાં પણ ખરાબ વ્યવહાર મારી સાથે કરે તો. તેમણે ત્યાં એમના સાસરે મેસેજ મોકલ્યા, એ લોકો અહીંયા મળવા આવ્યા, આપસમાં મીટિંગ કરી, સમાધાન થયું. સાસુએ પણ કહ્યું હું એવી કન્ડિશન નહીં સ્વીકારું કે ભાઈ તું એમ કે તમે આમ રહ્યો, તમે આ, કે મારે કોઈ શરત નથી રાખવાની. તમે જેમ છો એમ તમે રહ્યો, મને કોઈ તમારાથી પ્રોબ્લેમ નથી. એ સાસરે તો ગઈ. એ વાતને આજે લગભગ 15 વર્ષ થઈ ગયા છે. એનું એટલું સુખી પારિવારિક જીવન છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. એના સાસુ પોતે એની સાથે સેન્ટર પર સેવા કેન્દ્ર ઉપર જઈને જ્ઞાન સાંભળવા લાગ્યા. એના પતિ એની સાથે જઈને સેવા કેન્દ્ર પર જ્ઞાન સાંભળવા લાગ્યા. દીકરો પણ. આખા પરિવારનો આધાર કોણ બન્યો? કોણ બન્યું? એ સ્ત્રી. એની અંદર કઈ શક્તિ આવી? શક્તિ તો હતી પણ એ શક્તિ બહાર નહોતી કાઢી. અને જે આપણું ત્રીજું નેત્ર છે ને, જ્ઞાનનું ત્રીજું નેત્ર આપણે બતાવે છે સમજણ. સમજણપૂર્વક જીવન જીવતા આપણને આવડતું નથી, જેના કારણે
આપણા જીવનમાં ફરિયાદો વધુ હોય છે અને સંતુષ્ટતા કે ભગવાનનો આભાર માનવો એ વસ્તુ ઓછી હોય છે. આપણા જીવનમાં 10 વાતો એવી હશે કે જેને યાદ કરીને આપણે ખુશ રહી શકીએ છીએ. 2 એવા માઇનસ પોઈન્ટ હશે જેને યાદ કરીને આપણે દુઃખી થઈએ. આપણે કોને પકડશું? એ 10 વાતો મને નહીં દેખાય જેના માટે હું ભગવાનનો આભાર માનું, જેના માટે હું એમ વિચારું કે આટલું તો છે મારી પાસે, બીજાની પાસે તો આટલું પણ નથી. પણ જે 2 વાતો નથી ને એ હું યાદ કરીને અસંતુષ્ટ રહીશ. જ્યારે સમજણ એ કહે છે, જ્ઞાન એ કહે છે કે તમારી 10 વાતો બરાબર નથી, એક જ વાત બરાબર છે જીવનમાં, તો એક વાત કાફી છે ખુશ રહેવા માટે. એ એક વાતની ખુશીમાં રહેશો ને તો 10 વાતો આપોઆપ ઠીક થઈ જશે. એની બદલે શું કરીએ છીએ આપણે? 10 વાતો સારી છે ને 2 વાતો સારી નથી, તો એ 2 વાતો વિચારીને જે 10 સારી હશે ને એ પણ 20 થઈ જશે ખરાબ. કોણ પોતાના જીવનમાં જે કાંઈ પણ તમને મળ્યું છે એની માટે ભગવાનનો ધન્યવાદ કરે છે? હાથ ઊંચો કરો. જે અહીંયા આવે છે નહીં કરતા, એ તો બધું જાણે છે, જે સેન્ટર પર નથી આવતા એ. ધન્યવાદ કરવાથી શું થાય ખબર છે? બધા સાંભળો છો ધ્યાનથી? ભગવાનનો ધન્યવાદ કરવાથી શું થાય? ચમત્કાર થાય. શું થાય? ચમત્કાર. કયો ચમત્કાર થાય? આપણું જીવન જેટલું સારું છે એની કરતાં વધારે સારું બનતું જાય. ફક્ત શું કરવાથી? બોલો. ભગવાનને ધન્યવાદ કરવાથી. આપણે ઊંધું કરીએ છીએ. શું કરીએ છીએ? ભગવાનને ફરિયાદ કરીએ છીએ. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. અથવા તો તુલના. સ્ત્રીઓનો એક સંસ્કાર છે તુલના કરવાનો, કમ્પેરિઝન કરવાનો. બાજુવાળાના ઘરમાં આ વસ્તુ છે, મારા ઘરમાં નથી. હું તમને આ સત્ય વાત કહું છું, ઘણા ભાઈઓ અમારી પાસે રીતસરના આવીને રડતા હોય છે. કોના કારણે? પત્નીના સ્વભાવના કારણે. આજના દિવસે હું તમને એવું નહીં શીખવાડું કે તમે શક્તિઓ બનો, કારણ કે ઓવરમાં શક્તિઓ વધી ગઈ છે આજકાલ. હું શક્તિ બનવાનું તમને નહીં કહું. પહેલાનો સમય હતો કે નારી અબલા હતી, આજે કોઈ નારી પોતાને અબલા સમજતી નથી. શક્તિ છે પણ ઊંધી શક્તિઓ છે. એક ભાઈ ફરિયાદ કરે છે કે દીદી મારી ઇન્કમ આટલી છે, મારો ધંધો આટલો છે, હું મારી પત્નીની બધી ઈચ્છાઓ, બધી ડિમાન્ડ હું કઈ રીતે પૂરી કરું? એની રોજ કચ ચાલુ જ હોય છે. પોતાની માટે વ્યક્તિગત, ઘર માટે આ વસ્તુ લાવો, તે વસ્તુ લાવો, મને શરમ આવે છે, મારી બેનપણીઓ આવે તો મારા ઘરમાં આ નથી, એની પાસે આવો મોબાઈલ છે, મારી પાસે આવો મોબાઈલ છે, એનો દીકરો સારી સ્કૂલમાં ભણે છે, મોંઘી સ્કૂલમાં ભણે છે, આપણા દીકરાને પણ આપણે મોંઘી સ્કૂલ, સુખ સુવિધા, સારું ભણતર, મારા બાળકને કોઈ તકલીફ ના પડવી જોઈએ, આ બધું ધ્યાન રાખીએ છીએ, જે વાસ્તવમાં એનાથી નુકસાન થાય છે. આ વાત કરી કે તુલના કરવી, તો તુલના કરવાથી કોઈ પણ વ્યક્તિ જેટલી તુલના કર્યા કરશે ને બીજાને જોઈને એટલા અસંતુષ્ટ રહેશે, અને અસંતુષ્ટ રહેશે તો ખુશ તો રહી નથી શકવાના. અને તમે તો એક માનો રોલ પ્લે કરો છો, તમે એક ગૃહિણીનો રોલ પ્લે કરો છો. તમારા હાથમાં તો ઘણી બધી વાતોનો આધાર છે. તમે અસંતુષ્ટ છો, તમારા મનની અંદર જીવન માટે ફરિયાદ છે, તમારા મનની અંદર તમારા સંબંધો માટે ફરિયાદ છે. તમે કેવી માનસિક સ્થિતિમાં દિવસ વિતાવો છો એ ચેક કરો, અને પછી તમે દિવસના 3 વખત તમારા પતિને, તમારા બાળકોને, ઘરમાં જો બીજા સભ્ય હોય તો એને તમારા એ માનસિક સ્થિતિમાં એ હાથોથી ભોજન બનાવીને એમને ખવડાવો છો. સમજો આ વિજ્ઞાન. તમે જે માનસિક સ્થિતિમાં રહીને ભોજન પોતાના પરિવારને ખવડાવો છો,
તમે તમારી માનસિક સ્થિતિને એ લોકોમાં ટ્રાન્સફર કરો છો. કારણ કે જેવું અન્ન એવું મન. તમે જેવા વિચારોથી, જેવી વૃત્તિથી, જેવી સ્થિતિમાં ભોજન બનાવ્યું, ભોજન હાથથી બને છે. લોટ બાંધો છો ને બધા હાથથી, તો લોટ બાંધો છો, એમાં પાણી નાખો છો, થોડુંક મીઠું નાખો છો, થેપલા બનાવશો તો બીજા પણ મસાલા નાખશો. એ બધું તો દેખાય છે કે આ ગયું, પણ આ હાથોથી મારા મનના વાઇબ્રેશન એ ભોજનમાં, એ લોટમાં, એક એક વસ્તુમાં જઈ રહ્યા છે અને ખાનારને એની અસર થવાની અને થવાની. પછી કમ્પ્લેન કરીએ છીએ મારા પતિનો સ્વભાવ ખૂબ ખરાબ છે, મારા પતિનો સ્વભાવ ગુસ્સાવાળો છે. આજકાલ માતાઓ બાળકોની, નાના બાળકો ગુસ્સો એટલો બધો એમની અંદર. અમે એમ કહીએ છીએ કે તમે ધારો ને તો તમારા બાળકો અને તમારા પતિને તમે સુધારી શકો, એમના સ્વભાવમાં પરિવર્તન લાવી શકો, એ તમારા હાથમાં છે. અને એની શરૂઆત તમે ભોજનથી કરો. જે રસોઈ તમે બનાવો છો ને, સૌથી પહેલાં એ રસોઈ માટે એ વિચારવાનું બંધ કરો કે આ વસ્તુ મારા પતિને બહુ ભાવે છે એની માટે બનાવું છું, આ વસ્તુ મારા દીકરા કે દીકરીને બહુ ભાવે છે એની માટે બનાવું છું. એ સંકલ્પ છોડી અને શું એને સમજો કે આ ભગવાનનો પ્રસાદ છે. શું છે આ? ભગવાનનો પ્રસાદ છે. તો પહેલા તો એની અંદર ભાવના કઈ જશે? પ્રસાદની. અને પછી તમે શું વિચારો એ તો તમને શીખવાડશું પછી કે કઈ સ્થિતિમાં ભોજન બનાવો. વધારે ન શીખી શકો તો આજના દિવસે 3 વાતો એ તમે યાદ રાખો. હું એક શાંત સ્વરૂપ આત્મા છું, હું એક દિવ્ય આત્મા છું, હું એક પવિત્ર આત્મા છું. પછી તમે કદાચ ભગવાનના ભજનો સાંભળવાના શોખીન હોય, કંઈક સત્સંગ સાંભળવાના શોખીન હોય તો આજકાલ આપણી પાસે મોબાઈલ છે. રસોઈ બનાવતા કંઈક તમે ચાલુ રાખો, પ્રાર્થના, ભજન, સત્સંગ. એટલે એ સાંભળો તો તમારા મનમાં એ જ વિચાર આવે, ભોજનમાં એ વાઇબ્રેશન જાય, દરેક ખાનારના મન ઉપર એ અસર કરે. પહેલી વાત એ. જો આપણે આપણા પરિવારને ખુશહાલ બનાવવું છે તો આવી વાતોનું ધ્યાન આપણે રાખવું પડશે. બીજું કે ખુશહાલ પરિવાર ત્યારે બની શકે કે જ્યારે ઘરના બધા સભ્યો ખુશ છે. તો આપણે એમ કહીશું ભાઈ બધાની ખુશીનો ઠેકો અમે લીધો છે. હા, લીધો છે. કારણ કે તમે પરણીને પોતાની ખુશીથી આવ્યા છો, તમે તમારો સંસાર રચ્યો છે, તમારો રોલ એટલો ઇમ્પોર્ટન્ટ છે પરિવારની અંદર. એક મહિલાએ તો એટલું પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. જેવી મારી સ્થિતિ હશે ને એવી પરિવારની સ્થિતિ છે. અહીંયા તો મહિલા માટે એટલે સુધી કહેવાયું છે કે નારી એ આખા વિશ્વનો આધાર છે. નારીનું પતન એ વિશ્વનું પતન છે અને નારીનું ઉત્થાન એ વિશ્વનું ઉત્થાન છે. જેવી દેશની મહિલાની સ્થિતિ હશે, જે સમાજની મહિલાની સ્થિતિ હશે, એવો દેશ અને એવો સમાજ હશે. એટલો આધાર છે નારી ઉપર. તો ઘર ઉપર તો ચોક્કસ હશે, પરિવારમાં તો ચોક્કસ હશે. નેક્સ્ટ છે કે આપણા બાળકોનો ઉછેર. સમાજ સારો, ક્યારે પરિવાર સારો બનશે તો સમાજ સારો બનશે, સમાજ સારો બનશે તો દેશ સારો બનશે. તો એમ સમજો કે તમારી ઉપર પરિવારની નહીં, આ વાક્યને થોડું અલગ રીતે આપણે બોલીએ કે ખુશહાલ મહિલા તો ખુશહાલ સમાજ, અને ખુશહાલ સમાજ તો ખુશહાલ દેશ. તો દરેક એમ સમજે કે મારી ઉપર એક પરિવાર નહીં પણ આખા વિશ્વનો આધાર છે, દેશનો આધાર છે. જેમ આગળ કીધું કે તમારા દ્વારા બીજો પરિવાર બનશે. એક દીકરી હશે તો એક પરિવાર બીજો બનશે, 2 દીકરીઓ હશે તો 2 પરિવાર બીજા બનશે. એ પરિવાર કેવા બનશે? જેવી શિક્ષા તમે તમારા બાળકને આપી છે. તો આજના પરિવારો કેવા બની રહ્યા છે? એક દીકરી, એક કિસ્સો સંભળાવ્યો, ત્રીજો સંભળાવ્યો. એક દીકરીએ પોતાના પતિને મારીને, બધાને ખ્યાલ છે, ડ્રમમાં એની લાશ પૂરી. તો મેં ઘણા બધા એવા કોમેન્ટ્સ વાંચ્યા એ વિડીયો, એ ન્યૂઝની નીચે, કે છોકરાઓ, ભાઈઓ એમ કહેવા લાગ્યા કે હવે અમને લગ્ન કરતા બીક લાગે છે. પેલા એવું કોણ બોલતું? દીકરીઓ બોલતી, કુમારીઓ એવું બોલતું. તો હવે અમારે લગ્ન જ નથી કરવા, એની કરતા એમને સારા છે. તો ચોક્કસ ઉછેરમાં કમી છે ને, અને શું કમી છે એને સમજજો તમે.
પહેલાના સમયની અંદર રાજકુમારો હોય ને, જે રાજાના મહેલમાં જન્મ જેણે લીધો હોય એ રાજકુમાર કહેવાય. એને ભણવા માટે મોકલતા જંગલની અંદર ગુરુના આશ્રમમાં, અને ગુરુના આશ્રમમાં ભણવા જાય ને તો એ રાજકુમારપણું નહીં રાખવાનું, એ એનો ગુરુનો શિષ્ય છે. અને જેવી દિનચર્યા આશ્રમની હોય, જેવું ત્યાંનું ખાનપાન, જેવી ત્યાંની સાદગીપૂર્ણ રહેણી કરવી, શ્રમ કરવાના, જંગલમાં જઈને લાકડા તોડીને લાવવા, આશ્રમની સફાઈ કરવાની, સાદું ભોજન લેવાનું અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું, એ શ્રમનું મહત્વ સમજાય. જીવનમાં અગવડ હોય, કમી હોય તો જીવન કેવી રીતે જીવવું એ ટ્રેનિંગ મળે એક રાજકુમારને પણ. જ્યારે આજના તમારા રાજકુમારો અને તમારી રાજકુમારી, એની માટે દરેક મા બાપનું એવું લક્ષ્ય હોય છે, મારી દીકરીને જરા પણ અગવડ પડવી જોઈએ નહીં, મારા દીકરાને જરા પણ તકલીફ પડવી જોઈએ નહીં. હું કાર્યાલયની વાત કરું તો અહીંયા તો મેજોરિટી બાળકો બહાર ભણવા જાય છે, કે આપણું નાનું સેન્ટર છે. તો જ્યારે બહાર ભણવા જાય, અહીંયા ભણે ત્યારે પણ એમને બધું હાથમાં આપવામાં આવે, બાળકની ખૂબ સારી ટ્રીટમેન્ટ કરવામાં આવે. લક્ષ્ય શું હોય કે સારું ભણે, સારી ડિગ્રી લે અને સારું ઘર ને વર મળી જાય એટલે આપણી ચિંતા પૂરી. બસ આ જ. પછી જ્યારે એ બહાર ભણવા જાય તો એને દરેક પ્રકારની સગવડ, ચાહે એને હોસ્ટેલમાં રાખવાની છે, રૂમ લઈને રહેવાનું છે, સારી સ્કૂલમાં એડમિશન આપવાનું છે, લાખોની ફીસ મહિનાઓ વર્ષમાં ભરવાની છે. પછી એ લોકો જ્યારે ઘરે આવે તો પણ એમની એવી ટ્રીટમેન્ટ, એમને કોઈ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. દીકરો દીકરી માંડ ઘરે આવ્યા છે, આરામ ફરમાવે, મમ્મી એને સારું સારું બનાવીને ખવડાવે. આ બધું અનુભવ કેમ કહું છું? અમારા સેન્ટર ઉપર એવી ઘણી માતાઓ આવે કે જેમની દીકરી કે દીકરા બહાર ભણતા હોય ને, દીકરી 4 દિવસ ઘરે આવે એટલે દીદી હું 4 દિવસ નહીં આવું સેન્ટર પર. કેમ? દીકરી આવી છે ને એટલે એ બિચારી શાંતિથી રહે, આરામ કરે, એને સારું સારું બનાવીને ખવડાવવું. તો 4 દિવસ સુખ સાહેબી ભોગવીને દીકરી જાય તો પાછું શું લઈને જાય અહીંયાથી? નાસ્તા, થેલા ભરીને, જરૂરી વસ્તુ. એ મહેનત ના કરે, બધું એનું મમ્મી પેક કરી આપે. એને તો વાટકો પણ આમથી આમ લઈને મૂકવાનો નહીં. પછી જો 4 વ્હીલ હોય ને તો બસમાં ના મોકલે, 4 વ્હીલમાં મૂકવા જાય. આગળ જતા જીવનમાં એને થોડી પણ અગવડ પડશે ને એ તમારી પાસે આવશે. મમ્મી મને સાસરામાં આમ નથી, પપ્પા મને સાસરામાં આમ નથી, તમે તો અમને કેવું રાખતા હતા. ત્યાં એને એવી ટ્રીટમેન્ટ મળવાની છે. તમે એને સારી પાલના આપવાના બહાને એ આત્માને કમજોર બનાવો છો. એ જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ નહીં હોય. આ ખૂન કેમ થાય છે? આજના યંગસ્ટર, જુવાન છોકરા છોકરીઓ નાની નાની વાતમાં ગર્લફ્રેન્ડને મારી દીધી, બોયફ્રેન્ડને મારી દીધો, પતિની હત્યા કરી, પત્નીની હત્યા કરી. આ બધું કેમ થાય છે? કારણ કે મા બાપે એમને તકલીફ શું છે ને એનો અનુભવ જ નથી કરવા દીધો. હાથ પર આપણા મમ્મી હતા નાનપણમાં, કાંઈ પણ થાય તો સીધું ગાલ ઉપર. હવે મમ્મીના તમાચા ખાઈને જે દીકરી સાસરે જાય એને બીજા કોઈનું વર્તન તકલીફ આપવાનું. અહીંયા તો મમ્મીઓ ખાલી બેટા બેટા, દીકો દીકો, દીકા દીકા કરીને ખીજાવાનું તો નામ નહીં. બાળકો, મારી સામે મેં જોયું છે, બાળકો મમ્મીને ખીજાય, મમ્મી બાળકને ન ખીજાય. ઊંધું ચાલે, બધું ઊંધું. પછી એ સાસરે જાય અને જરા પણ અગવડ પડી, તકલીફ પડી, કાં તો ડાયવોર્સ, કાં તો પછી એ દુઃખી થશે, ડિપ્રેશનમાં જશે. અમારી પાસે કેટલી માતાઓ દીકરીઓને સાસરે હોય કે પછી ભણતી હોય, એક્ઝામનું ટેન્શન છે, દીદી ડિપ્રેશનમાં જતી રહી છે. તમે એને જીવનના